અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ધૂળેટીની ઉજવણી થઈ, જેમાં હરિભક્તોની ભગવાન સાથે ફૂલોની હોળી. ગ્રહણ હોવાને કારણે સવારે હરિભક્તો દ્વારા ધૂળેટીની ઉજવણી કરાય છે. સાંજે હરિભક્તો ફૂલોથી રમશે ભગવાન સાથે ધૂળેટી. વિદેશી ફૂલોથી ઇસ્કોન મંદિરમાં વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે. રંગોત્સવનું પર્વ એટલે ધૂળેટી અને ધૂળેટીના રંગે આજે ઇસ્કોન મંદિર પણ રંગાયું છે. સૌ હરિભક્તોએ આજે ભગવાન સાથે ધૂળેટી રમીને ઉજવણી છે તે આજના ધૂળેટીના પર્વની કરી રહ્યા છે. એકચ્યુઅલી બહારની પબ્લિક જેમ પોતાના ફ્રેન્ડ સાથે મનાવે છે એવી રીતે અમે ઇસ્કોન સાથે મનાવીએ છીએ. જેમ કે ભગવાન સાથે હોલી મનાવવાનો અલગ જ આનંદ હોય છે, એટલે અમે દર વર્ષે આવી રીતે ગૌર પૂર્ણિમાના દિવસે ચૈતન્ય મહાપ્રભુ, નિત્યાનંદ મહાપ્રભુ અને બધા ઓલ્ટર સાથે આવી રીતે હોલી મનાવીએ છીએ અને અમે અલગ જ આનંદ છે. ભગવાન સાથે હોળી રમવી એટલે બ્રજમાં તમે જોતા જશો અત્યારે બધાને કેવી રીતે માહોલ બની રહ્યો છે કે ભગવાનને એકદમ નજીકથી આપણે ભગવાન હોળી રમી શકીએ છીએ. તમે દર વર્ષે અભિષેક દોરાન પણ ભગવાનને ફૂલોથી હોળી રમાડવામાં આવે છે, તો ઇટ્સ લાઈક અમેઝિંગ. અને તમે આજે જોઈ શકો છો આજે હોળીના દિવસ ઉપર જે ચૈતન્ય મહાપ્રભુ યુગલ અવતાર છે, જે શ્રી કૃષ્ણ ચૈતન્ય રાધા કૃષ્ણ આજે એમનો જન્મદિવસ છે હોળીના દિવસે. સો અમે બધા લોકો બહુ જ એક્સાઇટેડ છીએ. આજે સાંજે અભિષેક છે. ભગવાનને સેન્ટરમાં રાખીને એમની સાથે હોળી રમે છે, ના કે ઓનલી ફ્રેન્ડ્સ સાથે કેવી રીતે, તો એ રીતે આનંદ વધારે આવે છે. જરૂર, એટલે હોળી અને ધૂળેટીનું પર્વ છે તે ભગવાન સાથે પણ ભક્તો મનાવીને છે તે ઇસ્કોન મંદિરમાં પણ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.